ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં વીજ કંપનીના હાઈ અને લો વોલ્ટેજના કારણે અનેક લોકોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોમાં વીજ કંપની વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ વીજ કંપની તેમની નુકસાનીના રૂપિયા ચૂકવે તેવી માંગ કરી હતી। વીજ કંપની લોકોને થયેલા નુકસાનની ભરપાઈ કરી આપે। ભરૂચ શહેરમાં વીજ કંપનીના ધંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કંપનીની સમસ્યા વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે, તો હવે ચોમાસાની ઋતુ માંડ જામી રહી છે, ત્યારે વીજ કંપની દ્વારા પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી। વીજ પુરવઠામાં લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણ ફૂંકાતા હોવાનું બૂમ ઉઠી રહી છે। આ જ રીતે એક રાત્રિના પણ ભરૂચ શહેરના જાડેશ્વર રોડ ઉપર આવેલી પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ આવી જ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો, જેમાં સોસાયટીના રહીશોના અનેક મકાનોમાં વીજ પુરવઠો લો અને હાઈ વોલ્ટેજ થવાથી ફ્રીજ, એસી, સીસીટીવી સહિતના વીજ ઉપકરણ બગડી ગયા હતા અથવા ફૂંકાઈ જતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેથી સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી તેમની થયેલા નુકસાનીનું વળતર વીજ કંપની ચૂકવી આપે તેવી માંગ કરી છે। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ભરૂચ। હું પુષ્પકુંજ સોસાયટીમાંથી બોલું છું। ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં 10 જેટલા ઘરોમાં વીજ હાઈ વોલ્ટેજના લીધે કેટલાક ઘરોમાં પંખા, લાઇટ, ફ્રીજ ને એસી ઘણું બધું ઇલેક્ટ્રિક ઉપકરણોને ઘણું નુકસાન થયું છે। શું નામ છે? ભરતભાઈ બ્રહ્મભટ્ટ, પુષ્પકુંજ સોસાયટી 50 નંબર। અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે। મારા ઘરે પણ એસી બળી ગયું છે, પંખા બળી ગયા છે, તો આ માટે જવાબદાર કોણ? ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ 10-12 મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે, તો આનું જવાબદાર કોણ? ગુજરાત સરકાર આપશે, તે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે, જીઈ બોર્ડ આપશે? તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ। હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમંતભાઈ બોલું છું। અમારે ત્યાં વીજળીનું ઘણું નુકસાન થાય છે। વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે, જેવું કે એસી, ફ્રીજ, ટીવી આવા 10-12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે। અને આવી રીતે ઘણીવાર લાઇટો બી જતી રહે છે, સમારકામ કરે અહીંયા રાતના જ થાય છે। શું માંગ છે તમારી? તે જીબીએ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ, એવી અમારી માંગ છે। Yeah.